એક સજ્જન માણસ, એમની ટેવ કેવી ખબર છે કે પોતાના માનીતા, પોતાના ગમતા લોકો ક્યાંક અટવાયા હોય, ક્યાંક ગૂંચવાયા હોય, ક્યાંક રડતા હોય તો એમને દિશા બતાવવાની, એમની ક્યાં ભૂલ થઈ હતી એમની ભૂલ તરફ એમને સંકેત આપવાનો, અને પછી એ જે સજ્જનની હાલત થાય છે ને એને સલાહ પામનાર જે વ્યક્તિ છે એના જાની દુશ્મન બની જાય છે, નફરતનો ભોગ બને છે. એવું આ કોના જેવું થયું ખબર છે કે એક વાર્તા હતી. શિયાળાની એક રાત છે, પવન સુસવાટાભેર મારતો હોય છે, કડકડતી ઠંડી હોય છે, કમોસમી વરસાદના એધાણ પણ હોય છે. આવામાં એક વાંદરો ઝાડની ડાળી ઉપર ખૂબ જ ઠૂઠવાતો હતો, પીડાથી રીબાતો હતો, અને એવામાં એક સુગ્રી પોતાના માળામાંથી ડોકિયું કરીને કહે છે કે વાંદરાભાઈ, હવે તમારું શું થશે? તમારી જોડે તો હાથ પગ છે, સરસ મજાના હૃષ્ટપુષ્ટ છો, તો તમને ખબર હોવી જોઈએ ને કે વાતાવરણ આજે આવું છે, તો વહેલી તકે સુરક્ષિત જગ્યાએ જતા રહીએ. હવે આ વાંદરાને એનો ઈગો એટલો બધો હર્ટ થાય છે. અહીંયા જે સુગ્રી છે એ સુગ્રીનો ઈરાદો કંઈ એને અપમાનિત કરવાનો ન હતો, પરંતુ તેને એમની ભૂલ સમજાવવાનો હતો કે ફરીથી આવી ભૂલ ન થાય. પરંતુ એ વાંદરો એટલો બધો ગુસ્સે થઈ જાય છે ને એના માળાને વેરવિખેર કરી દે છે, અને એના માળાની અંદર રહેલા તેના બચ્ચા છે પેલી સુગ્રીના બચ્ચાને પણ નુકસાન પહોંચાડે છે વાંદરો. હવે સુગ્રીનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખે છે. આ સુગ્રીની હાલત કોના જેવી થઈ ખબર છે? પેલા સજ્જન માણસ જેવી, જેને વણમાંગી સલાહ પોતાના પ્રિયજનને આપી દીધી અને તેની નફરતનો, ધૃણાનો ભોગ આજે બની રહ્યા છે. કેમ એમનો ગુનો શું? માત્ર વણમાંગી સલાહ પોતાના પ્રિયજનને આપી દીધી. એટલે ટૂંકમાં શીખ એટલી જ છે કે કોઈ ખાડામાં પડતું હોય તો પડવા દેવાનું, કોઈને વણમાંગી સલાહ આપવાની નહીં.